અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ માપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામા જીનેશ્વર તાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તાણી જાણી તેણે જાણી. જય સદગુરુ. તત્વ વિચારણામાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 128. ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યાસથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. અંતરજ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. હવે આગળ કે છે, વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયોગ્ય કા ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનું વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? હવે આ પશ્ચાતાપ ખેદ કરે છે કે એ પરિભ્રમણ એટલે કે સંકલ્પ વિકલ્પનું રટણ, રાગ દ્વેષ, એનું નામ પરિભ્રમણ છે. એ કરતા કેવળ સ્વચ્છંદથી પરિભ્રમણ કરતા. આપણે સંકલ્પ વિકલ્પ કરીએ છીએ, રાગ દ્વેષ કરીએ છીએ, એ કોનાથી કરીએ છીએ? કોના કારણથી કરીએ છીએ? સ્વચ્છંદના કારણથી કરીએ છીએ. એમાં સ્વચ્છંદ શું છે? સ્વચ્છંદ એનું નામ છે કે મનમાં જેમ આવે એમ કરી લેવું. એનું નામ સ્વચ્છંદ. એટલે પૂર્વ કર્મનો ઉદય આવે. પહેલા આપણે સંસ્કાર નાખેલા છે,
એ પૂર્વ કર્મનો ઉદય આવે એટલે એનો વિપાક આવે, તો આ જીવમાં એ કર્મ અનુસાર કરવાનો ભાવ થાય છે, પરિણામ થાય છે. અને આ જીવ એ પરિણામને રોકે નહીં અને જેવો પરિણામ થાય એવું કરી નાખે, એ ભાવ કરી નાખે અને એ ભાવ અનુસાર પછી મન વચન કાયની ક્રિયા પણ કરી નાખે છે. આ સ્વચ્છંદ છે, પોતાને મન મરજીથી કરી નાખવું. સ્વચ્છંદ તો કોની મરજીથી કરવું? આપણે આપણી મરજીથી નહીં કરીએ તો કોની મરજીથી કરીએ? તો કે ભાઈ ભગવાનની મરજી નથી. દેવ શાસ્ત્ર ગુરુ જેનો ના પાડે છે એ આપણે કરી નાખીએ છીએ, એનું નામ સ્વચ્છંદ. આપણને ક્રોધ મોહનીય કર્મનો ઉદય આવે અને સામે ક્રોધનું નિમિત્ત મળે, અંદર ક્રોધનો વિપાક આવે અને આપણે ક્રોધ રૂપ પરિણામ અંદરથી કરવાની ઈચ્છા થાય, કશાય કરવાની ઈચ્છા થાય. ભગવાને શું કીધું છે? ભગવાનની આજ્ઞા શું છે? કે જ્યારે જ્યારે કર્મનો ઉદય આવે ત્યારે કર્મના ઉદય અનુસાર આપણે પરિણામ કરવા નહીં. તો પૂછ્યું કે ભાઈ મને તો કર્મનો ઉદય આવે ને પરિણામ થઈ જાય છે, એમાં હું ક્યાં કરું છું? કે આપણે કરીએ છીએ? થઈ જાય છે, થઈ નથી જતો. આપણે કરીએ છીએ. કોના કારણથી કરીએ છીએ? ભગવાનની આજ્ઞા યાદ રહેતી નથી અને પોતાના સ્વરૂપની જાગૃતિ રહેતી નથી, એટલે પછી આપણે મન મરજી અનુસાર કરી નાખીએ, કશાય કરવાની ઈચ્છા થાય. 4 પ્રકારની ઈચ્છાઓ બતાવી છે. ઘણી બધી ઈચ્છાઓ છે, અનંત ઈચ્છાઓ છે, પણ આ જીવની 4 પ્રકારની ઈચ્છાઓ બતાવી છે મુખ્ય રૂપથી. વિષય સેવનની ઈચ્છા, કશાય કરવાની ઈચ્છા, પાપના ઉદયને દૂર કરવાની ઈચ્છા એટલે અનિષ્ટ સંયોગ દૂર કરવાની ઈચ્છા, ઈષ્ટના સંયોગને ભોગવવાની ઈચ્છા એટલે પાપના ઉદયને ભોગવવાની ઈચ્છા. આ 4 પ્રકારની ઈચ્છાઓ છે. સૌથી પહેલાં તો આને વિષય સેવનની ઈચ્છા છે જીવને. એટલે અંદરથી પહેલાંથી વિષય સેવન કર્યા છે આપણે, એટલે એ સંસ્કાર પડ્યા છે, એટલે એ વિષય સેવન કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. અને જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય તો એ વિષય તરફ જાય છે, વિષયની સામગ્રી ભેગી કરે છે અને એ સેવન કરી નાખે છે. આ શું છે? સ્વચ્છંદ. ઈચ્છા થઈ, ખાવાની ઈચ્છા થઈ, ખાઈ નાખ્યું. પાણી પીવાની તરસ લાગી, પાણી પી લીધું. સૂવાની ઈચ્છા થઈ, સૂઈ ગયા. હરવા ફરવાની ઈચ્છા થઈ, હરી ફરી લીધું. જે કરવાની ઈચ્છા થાય, સંગીત સાંભળવાની ઈચ્છા થઈ, સંગીત સાંભળી લીધું. સત્સંગ કરવાની ઈચ્છા થઈ, સત્સંગ કરી લીધો. ઈચ્છા ન થાય ન કર્યો, ઈચ્છા થઈ એટલે કરી લીધો સત્સંગ. સ્વાધ્યાય કરવાની ઈચ્છા થઈ એટલે સ્વાધ્યાય કરી લીધો. ઈચ્છા ન થાય ન કરીએ ઈચ્છા. આ બધું સ્વચ્છંદ છે. ધર્મના સાધન પણ જો તમે તમારા મન માફિક કરો તો એ ધર્મના સાધન પણ સ્વચ્છંદ છે. આજે તો ઈચ્છા થાય છે ને કાલે ન થાય તો નહીં કરવાના, એનો મતલબ સ્વચ્છંદથી કરીએ છીએ આપણે. આ વિષય સેવનની ઈચ્છા. પછી કશાય કરવાની ઈચ્છા. પૂર્વના સંસ્કારના ઉદયથી કશાય જાગે જીવમાં. એ કશાય અનુસાર જ્યાં સુધી એ કરી ન લે ત્યાં સુધી એને ચેન ન પડે. ક્રોધ કરવાની ઈચ્છા થાય અંદરથી, કોઈક ઉપર ગુસ્સો આવે અને એને દબાવીને રાખી ના શકે. જ્યાં સુધી ક્રોધ કરી ન લે ત્યાં સુધી એને શાંતિ ન પડે.
અંદર અંદર આકુળ થાય છે. એટલે એ કોઈક ઉપર કચરો નાખે, આપણને ઉલટી થવાની હોય ને વમન, તો આપણે કેટલુંક રોકી રાખીએ, ન રોકી રાખાય. પેલા કે બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, જોવા તો એસીમાં બેઠા છીએ ને આપણે, અહીંયા બસમાં બેઠા છીએ, ઉલટી ન થાય તો થોડી વાર રોકી રાખ. લોકો ભાઈ ન રોકાય, રોકી રાખ, ન રોકાય, પછી તો એના ઉપર જ કરે. કંટ્રોલર જ શું કરે, જે બેઠા હોય એના ઉપર વમન કરી નાખે, ઉલટી કરી નાખે. એમ એ કશાયોને સમાવવાની શક્તિ નથી. એટલે કશાય જેવી ઉદયમાં આવે તો મનમાં ભાવ થાય ક્રોધ કરવાનો, મનમાં ભાવ થાય માન કરવાનો, મનમાં ભાવ થાય માયાચારી કરવાનો, મનમાં ભાવ થાય લોભ કરવાનો, મનમાં હાસ્ય કરવાનો ભાવ થાય, રતિ કરવાનો ભાવ થાય, અરતિ કરવાનો ભાવ થાય, શોક કરવાનો ભાવ થાય, જુગુપ્સા કરવાનો ભાવ થાય. એમ વેદના ઉદયથી વિપરીત લિંગ તરફનો ભાવ થાય છે. આ બધા ભાવ થાય કર્મના સંસ્કારના ઉદયમાં. એ ભાવોનો વેગ સહન ન કરી શકે, એટલે એ જ્યાં સુધી ભાવ પૂરો ન કરે ત્યાં સુધી આ જીવને ચેન પડતો નથી ને એના અનુસાર કરી નાખે છે. આ બીજી ઈચ્છા છે વિષય સેવનની, કશાય કરવાની ઈચ્છા. આ ઈચ્છા સૌથી જબરી છે. સૌથી વધારે કર્મબંધ આનાથી થાય છે. અને કોઈક આપણે સાથે અનિષ્ટ થઈ ગયું, પાપનો ઉદય આવ્યો, એને દૂર કરવાની ઈચ્છા. આપણને તાવ આવ્યો, જ્યાં સુધી તાવ મટે ને ત્યાં સુધી આકુલતા. કંઈક અસાતાનો ઉદય આવ્યો, અનિષ્ટનો સંયોગ થયો, જ્યાં સુધી વિયોગ ન થાય ત્યાં સુધી આકુલતા. એને દૂર કરવાની નિરંતર ઈચ્છા રહ્યા કરે છે. જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આપણે અંદર આકુલતા રહે છે. અને કોઈક ઈષ્ટ વસ્તુ હોય એને ભોગવવાની ઈચ્છા, એને વારંવાર જોવાની ઈચ્છા, એનો વારંવાર સમાગમ કરવાની ઈચ્છા, એનો વારંવાર ભોગવવાની, એને જાળવી રાખવાની ઈચ્છા, એનો ઉપયોગ કરવાની ઈચ્છા. આ ઈચ્છા હંમેશા રહે. વધારે વિષય સામગ્રી હોય પુણ્યના ઉદયથી તો જુદા જુદા પ્રકારથી એને ભોગવવાની ઈચ્છા થાય. આને ભોગવો, પેલાને ભોગવો, પેલાને ભોગવો, પેલાને. દેવોને એવું હોય છે, ખૂબ વિષય સામગ્રી હોય, શક્તિ ઓછી હોય, થોડીક વાર આને ભોગવે, પછી થોડી વાર આને ભોગવે, થોડીક વાર આને ભોગવે, એમ કરતાં કરતાં એનું પરિભ્રમણ ચાલ્યા જ કરે છે. આ બધું સ્વચ્છંદ છે. તો આ એમ કે છે કે આ ભાવો જે છે એ મેં સ્વચ્છંદથી કર્યા, પોતાની મન મરજીથી ક્યારે પણ દેવ શાસ્ત્ર ગુરુની આજ્ઞા સમજવાનો પ્રયત્ન ન પણ કર્યો, અને સમજી પણ નહીં, અને સમજી હોય તો માની નહીં. સમજી તો લે છે, આ જીવ બુદ્ધિશાળી ઘણો છે. બધાને આમ પ્રવચન કરવા બેસાડ્યા હોય ને તો સરસ પ્રવચન તો કરે. પ્રવચન એટલે સમજે ઘણો. ક્રોધ ન કરવો જોઈએ, અભિમાન ન કરવો જોઈએ, માયાચારી ન કરવી જોઈએ, આ બધું અમને ખ્યાલ છે ભાઈ. પણ જ્યારે એને કંટ્રોલ કરવાની વાત આવે છે ત્યારે નથી થઈ શકતું. આ શું છે? મનનો સ્વચ્છંદ. એટલે આપણે ભગવાનની આજ્ઞા ઉપર પગ દઈએ છીએ. જે આજ્ઞા નથી એવો આપણે કરી નાખીએ છીએ. એનો મતલબ ભગવાનની આજ્ઞા ઉપર પગ દઈએ છીએ. નિરંતર પરિણામોની સંભાળ આ ભગવાનની પરમાનન્ટ સ્પેશિયલી આજ્ઞા છે. મોટી મોટી આજ્ઞાઓ છે એને આપણે પાળીએ છીએ, પણ આ સૂક્ષ્મ હંમેશા માટે 24 કલાકની આજ્ઞા છે, એમાં કદાચ જીવ કાચો પડી જાય છે. સતત દેવગુરુના સાથે રહેતો હોય છતાં પણ એને અંતરંગ મનના પરિણામોને કંટ્રોલ કરવા એ ખૂબ અઘરા છે.
કેમ કે અંદર કોઈ જોવા નથી. ગુરુજી ક્યાં શું જોશે? આપણને સ્થૂલ રૂપથી બહાર જે કશાયો પ્રગટ ન થાય એવું કરી નાખો. ગુરુજી તો એટલું જ જોવાના છે, એના કરતાં વધારે સામે બહારવાળા પણ એટલું જ જોવાના છે. ભાઈ આ ભાઈને જો આ પરિસ્થિતિ આવીને જરાય કંઈ કર્યું નહીં, ક્રોધ ન કર્યો, અભિમાન ન કર્યું, પણ અંદર વાસના છે, આ તો ડરથી નથી કરતો. એક તો ડર છે બીજાઓનો, અપકીર્તિનો ભય છે. કોનો ભય છે? આ જીવ અપકીર્તિના ભયથી ઠંડો પડે છે, સ્વભાવના આશ્રયથી નથી પડતો. સ્વાધ્યાય હોલમાં મોબાઈલની નહીં લાવવાનો અથવા તો રિંગ ન વાગે એવો એક નિયમ બનાવ્યો. ઠીક છે. પછી કોઈકને રિંગ વાગી તો એને શું ડર છે? એને ડર લાગે કે નહીં લાગે? કોનો ડર છે એને? રિંગ વાગી એનો કોઈ ડર નથી. આ બધા સાંભળે છે, આ બધાની નજરમાં મારી ઇજ્જત શું રહેશે? અપકીર્તિનો ભય છે આને. એને એમ નથી કે મારી મોબાઈલની રિંગ વાગવાથી બધાની કેટલો વિક્ષેપ થયો. એનો નહીં. અગર નિયમ ન બનાવે તો કોઈ વાંધો નહીં. તમે અહીંયા સ્વાધ્યાય હોલમાં મોબાઈલની રિંગમાં છૂટ છે તમને બધાને, કંઈ વાંધો નથી. તમારે બધા સ્વિચ ઓન કરીને જ આવશે, વાતો પણ કદાચ કરશે, બધું કરશે. કેમ કે અપકીર્તિનો કોઈ ભય નથી ને, કોઈ જોવાવાળો નથી, કોઈ કહેવાવાળો નથી. આ જીવે અનાદિથી ધર્મ કર્યો છે, કશાયોને નિગ્રહ પણ કર્યો છે, મંદ પણ કરી છે. તો કોના કારણથી કરી છે? અપયશના ભયથી, લોકલાજના કારણથી કરી છે. અહીંયા ગુસ્સો ન કરવો. આ બધામાં મારી શું ઇજ્જત રહેશે? સ્પેશિયલ ઘરમાં જઈને એના સાથે કરી લેવાનું. અહીંયા વધારે માન ન કરવું, નીચે બેસી જવું, લોકો સારો ગણશે. કેટલો વિનયવાન છે ભાઈ, જરાય અભિમાન નથી. ડાયો થવા માટે ડાયા દીવાના લાગ્યા દુનિયાને ઊંધા ચશ્મા. વાગી રિંગ. હા, કોની વાગી છે ભાઈ? ખબર એ નથી કોની સમાધિમાં લીન છે. કોઈકની તો વાગી છે કે મારા કાનમાં કંઈ બીજું સંભળાય છે. આ મોબાઈલ કોનો છે? લાવણભાઈ કોઈ. હવે જો ઇજ્જત જાય એમ કરીને પોતાનો હોય તો ના પાડી દેશો, મારો મોબાઈલ છે જ નહીં. અહીંયાથી આવી રિંગ બધાને ખિસ્સામાં દેખો. પેલા નવા દાદા આવ્યા છે ને, બાલ નથી, પૂછો ને એમને. રમેશભાઈ તમારા પાસે બેઠા છે, એમને મોબાઈલ. એવો તો મોબાઈલ ન હોય રિંગ વાગે તો આશ્ચર્યજનક વાત છે. આકાશ શબ્દ તો આકાશવાણી થઈ છે એમ લાગે છે. તો ખરો, કોઈક ને કોઈક શોધો. અહીંયાથી જ છે. ચંપકભાઈને પાછળ નથી. ખિસ્સામાં જોવો બધાને. આપણે ભૂલી ગવાની આદત છે ને. ના પણ મોબાઈલ તો છે ને. પંકજભાઈ જુઓ ને ખિસ્સામાં બધાને. હા, તો એમના ખિસ્સામાં જ્યોતિબેન તમે જુઓ ને, કોઈક ને કોઈક છે. જવા ના દઈએ. હા, ફરી વાગે.
આ કેબિનમાં તો નથી? કેબિનમાં ગજબ થઈ ગયા. આટલા જણા મળીને મોબાઈલ શોધી ન શકે. આપણું જ્ઞાન કેટલું કાચું છે. નજર આગળ વાગી રહી છે ને. હા ચલો, ન મળ્યું? ચલો કઈ વાંધો નહીં. પણ કોઈકને ખબર પડે. અચ્છા, કોનો કોને પાસે મોબાઈલ છે એ તો બતાવો તમે. હા, એમને તમારી રિંગ વાગી નથી, લાસ્ટમાં વાગી નથી. પંકજબેન તમારી પાસે છે, તમારી પાસે. અચ્છા, કદાચ કોઈકની મોઢાથી અવાજ કરવાની તો આવડત નથી. નાનો મોબાઈલ હશે. ઘણી વાર વાત છે ને મૂછની આવી જાય. આપણે સાધનામાં છે ને આ જ વસ્તુ કાઢવાની છે કે હવે એક વાર મેં ના પાડી દીધી ને હવે જો હું કહું તો બીજા વિચાર કરશે કે અરે યાર જો આ વ્યક્તિ છુપાવે. આ બધી નાની નાની અહંકાર જ તો આપણે આ જ મોટા અહંકાર છે. શું વાત છે? વાગી, મને ખબર નહોતો, આ લો. આટલો કરવામાં આમાં પછી માયાનું સેવન થાય, પછી જૂઠ બોલાય, પછી એના પાછળ કશાયોની પરંપરા, પછી ગુસ્સો આવે તો મેં તો એમ કર્યું ને તમે માનો કહો છો, અને એમ કરીને સંસાર વધે છે. વાત સીધી હતી, મોબાઈલની રિંગ વાગી ગઈ, આઈ એમ સોરી, મારાથી આટલો જીવ ન કરી શકે. આના કારણથી મહાભારત થઈ જાય. શું થઈ જાય? હા, હા, પેનલ્ટી ભરે. તમે પેનલ્ટી ભરી? કાલે એમનો, હા, કાલે એમનો મોબાઈલ વાગ્યો હતો તો 100 રૂપિયા ભર્યા તમે? હા, ભરી દીધા. જો ગુડ, વેરી, તાલી. તો જાગૃતિ આવે. વેરી ગુડ. વાત નાનકડી છે. આજે એમને બધા સામે મિચ્છામી દુક્કડમ કહેવું હતું, પણ એમનું મૌન છે. એટલે એમનું કાલે એમનાથી ગલતી થઈ ગઈ તો એમણે પ્રાયશ્ચિત લીધું, પછી 100 રૂપિયા ભર્યા. પછી મેં કીધું બધા સામે તમારે સ્વીકાર કરવાનો છે કે મારાથી કાલે ગલતી થઈ ગઈ. હવે આ મોબાઈલ જેનો વાગ્યો હશે પાછળથી ખબર પડશે એમને, તો મિસ કોલ તો આવ્યા જ હશે ને કેટલા વાગે આવ્યા એ તો ખબર પડશે જ ને આપણને. 11:45 લગાવીને 12 વચ્ચે અગર તમારા મોબાઈલમાં મિસ કોલ આવ્યો છે એનો મતલબ તમે સ્વાધ્યાય હોલમાં હતા. તો બપોરના સેશનમાં આવી અને મિચ્છામી દુક્કડમ કરી લેવાના છે. અઘરું છે આ તો. મિચ્છામી દુક્કડમ કરો. આજ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? મારી, તમે કહો છો હવે ન કરું, મેં મારી મરજીથી કરીશ. મને જ્યારે એમ થશે કે મારે આ ગુનો થઈ ગયો છે અથવા મારી ગલતી થઈ ગઈ છે ત્યારે હું કહીશ તમે કહો છો એટલે ન કરો. તમારું માનવાનું અમારે આ જીવનો અહંકાર. કોઈ બેન કોઈકને ઘરે છાશ લેવાયા, છાશ એમને વહુ હતી તો ના પાડી દીધી, અમારે છાશ નથી. એમને સાસુએ કીધું કોણ આવ્યું હતું? તો કોઈ છાશ લેવા આવી હતી. શું કીધું તે? છાશ આપણે નથી. તને કોણ અધિકાર છે ના કહેવાનો? બોલાવો પાછી.
બોલાવી એને પાછી. શું જોઈએ તારે? કે મારે છાશ જોઈતી હતી થોડી. ના, આજે અમારે છાશ નથી, તમે જાઓ. આ અહંકાર તો કહેવાવાળો, એટલે કે આપણે એમ કહીએ તમે મને મિચ્છામી દુક્કડમ કરવાવાળા કોણ? મને ઈચ્છા થશે તો હું મિચ્છામી દુક્કડમ કરીશ. મને જ્યારે ભાવ થશે ને પશ્ચાતાપનો, પ્રાયશ્ચિતનો, ત્યારે હું કરીશ. મને ભાવ ન થાય તો હું ન કરું. આ સ્વચ્છંદ. કે તમે જ્યારે જાગશો, તમને જ્યારે ફીલ થશે ત્યારે ગલતી સુધરશે. અહીંયા તો બિચારા નુકસાન તો પહેલાં થઈ ગયું. તમને તો 10 વર્ષે ફીલ ન થાય કે આ મેં ગલતી કરી. સજા તો ગલતી કરી ત્યારે જ મળશે. આવા બધા અહંકાર, ઈગો આવી ગયા છે જીવના અંદર. આ પંથ પરમ પદમાં આજે પ્રતિક્રમણ કરે છે ને, એમાં કેટલો છલ કરે છે જીવ, એ બતાવે છે. પ્રતિક્રમણના આલોચનાના દોષ. આ પ્રાયશ્ચિત નામનું તપ છે, એમાં અંતરંગ તપ છે, એમાં એક આલોચના એટલે પ્રતિક્રમણ, એના દોષ બતાવ્યા છે. 10 પ્રકારના દોષ પ્રાયશ્ચિત કરતા કરતા. આ તો આપણે આ પ્રસંગ મિચ્છામી દુક્કડમનો ચાલે છે ને, એટલે પ્રસંગવશ પ્રાયશ્ચિતના 10 દોષોનો ઉલ્લેખ કરીએ છીએ, જેનાથી પ્રાયશ્ચિત દોષયુક્ત થઈ જાય છે. એટલે સ્વીકાર કરવામાં પણ પ્રોબ્લેમ છે. આટલી પ્રોબ્લેમ છે. સ્વીકાર તો કરે, પણ ક્યાંય અહંકાર ઘસાવો ન જોઈએ, ઈગો ઘસાવો ન જોઈએ, એમ એ સ્વીકાર કરશે. તો કોઈ બીજાને ખબર ન પડવી જોઈએ વગેરે, એવી રીતે. એમાં પહેલો દોષ છે આકંપિત દોષ. કે આ બધા ને મુનિની વાતો ચાલે છે, મુનિઓ પણ આવું કરે. ઉપકરણ એટલે શાસ્ત્ર પીંછી આપવાથી મને નાનું પ્રાયશ્ચિત આપશે એમ વિચારીને ઉપકરણ આપી ગુરુમાં કૃતજ્ઞતા ઉત્પન્ન કરીને પછી આલોચના કરવી આકંપિત દોષ છે. એટલે કોઈક હોય કે હું કોઈક શાસ્ત્ર વોરાવું, કંઈક કરું અને પછી પ્રાયશ્ચિત લઈશ. એટલે પહેલાં તો તમે એમને ખુશ કર્યા અને પછી ધીમેથી કીધું મહારાજ છે ને આ દોષ થઈ ગયો છે. એટલે પહેલાં તમારાથી એકદમ રાજી થઈ ગયા હતા. હવે કોઈ વ્યક્તિ રાજી થાય ને ત્યારે પછી તમે કોઈ ગલતી બતાવો તો એ તમારો એકદમ કાંઈ વાંધો નહીં, ચાલશે. અને જો રાજી ન હોય ને પછી તમે દોષ બતાવો તો એ દોષ તમારે મોટો પ્રાયશ્ચિત મળે. એટલે પહેલાં તો આ તો લાંચ આપવી એટલે કે રિશ્વત આપવા જેવો છે. આ એક પ્રકારે લાંચ આપવા જેવો મહાદોષ છે. પહેલાં તો આમ સારું આપતો બહુ જ છે ને એસે વેસે. બીજો અનુમાનિત દોષ છે. વચનોથી અનુમાન કરીને આલોચના કરવી અનુમાનિત દોષ છે. અહીં અનુમાનનું તાત્પર્ય પહેલાંથી જ ગુરુને પાબંદ કરવાથી છે. જેમ કે હું પ્રકૃતિથી જ દુર્બળ છું, જ્ઞાન છું, ઉપવાસ આદિ કરી શકતો નથી, જો હલકો પ્રાયશ્ચિત આપશો તો સારું રહેશે, એમ કહીને આલોચના કરવી अनुमानित दोष कहवाय छे. એટલે પહેલાથી જ बतावे बहुत दिनों से तो मेरे को बुखार आ रहा है ना, फिर परंतु क्या करूँ, मेरे से गलती हो गई. એટલે પહેલા દિન થઈ ગયા એના સામે. અને પછી મહારાજને આ બિચારા બીમાર છે એને કંઈ મોટો એવો કંઈ આપવો નહીં, એમ કરીને એકચ્યુઅલી એને નાનો પ્રાયશ્ચિત જોઈએ, મોટો જોઈતો નથી. દંડના ભયથી શિષ્ય એવું કરે છે કે તેની માનસિક દુર્બળતા અને દોષ મુક્તિને તેની માનસિક દુર્બળતા અને દોષ મુક્તિને અંતરંગ ભાવના ન હોવાની સૂચક છે. એને દોષથી મુક્ત નથી થવું, બધા સામે ખાલી કેવડાવો છે કે આ દોષ કર્યો છે ને જો હું પ્રાયશ્ચિત લો છું, બીજાને બતાવવાનો છે અને ગુરુને બતાવવાનો છે ભાઈ કે આ બધું જો પ્રાયશ્ચિત લીધું આ ભાઈ. અથવા મારા ગુરુ ઘણા કરુણાવાન છે,
ઘણું ઓછું પ્રાયશ્ચિત આપશે એવું અનુમાન કરીને ગુરુના સામે આલોચના કરવી અનુમાનિત દોષ છે. તો કે આ મહારાજ તો કંઈ વાંધો ને, એમના પાસે જશો ને તો તમારા આમ એકદમ તમને રિલેક્સ કરી નાખશે અને પ્રાયશ્ચિત જરાક તમે મોટો દોષ કરો ને જરાક જ પ્રાયશ્ચિત આપશે તમને, એટલા કરુણાવાળા છે. એટલે ચલો આપણે એમના પાસે જ જઈએ, કેમ કે આપણને નાનું મળશે. આ અનુમાનિત દોષ છે. સાધક તો એમ કે છે भाई मेरे को बड़े से बड़ा प्रायश्चित जो हो वो दो, छोटे से छोटे दोष का भी मेरे को शास्त्र में इसका बड़े से बड़ा प्रायश्चित जो भी होगा वो देना. इसलिए कड़क आचार्य के पास जाना, ढीले ढीले आचार्य के पास जाने का नहीं. આ ઘણા બધા દોષ છે. બપોરમાં આપણે ફરીથી વિચારીશું 10 દોષ. ભગવાન સામે પણ આપણે કેવી રીતે છલ કરીએ, ગુરુને કેવી રીતે છલ કરીએ, આ બધું છલ છે. અનાદિકાળથી સ્વચ્છંદથી આજીવે કર્યું છે એની વાત ચાલે છે. આ સ્વચ્છંદ બપોરની ક્લાસમાં વિશેષ વિચારણા કરીશું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકીએ. કોઈને ખબર પડી હોય તો બતાવી દો ભાઈ. મોબાઈલ કોનો હતો? હજી જ્ઞાન બહાર ન પડે. જીવને અનાદિની આદત છે દોષોને છુપાવવાની અને ગુણોને પ્રગટ કરવાની. દોષને છુપાવે છે, ગુણ પ્રગટ કરે છે. જ્યારે ઉલટું થશે ત્યારે આ પરિભ્રમણનો વારો આવશે કે હવે દોષને પ્રગટ કરવામાં ઉત્સાહ છે અને ગુણને પ્રગટ કરવામાં નપુંસકતા છે. કરી જ ન શકે ગુણ પ્રગટ અને દોષ તરત સાહિત. જીવને વસ્તુ વ્યવસ્થા ખબર જ નથી. તમે જેવો દોષ સ્વીકાર કરો છો, જેવો માન મૂકો છો, એવો તમારો માન વધે છે. વધ્યું કે નહીં? એમણે ઊભા થયા અને સ્લીપ બતાવી તો આપણે તાળી પાડી કે નહીં એમને? હવે તમે એમની કોઈ નિંદા કરશો? એની નિંદા નહીં કરશો, એને તમે પ્રશંસા કરશો. પણ આ મોબાઈલ જોને છીપાયો છે એની પ્રગટ ન થતો અંદર અંદર બધા નિંદા જ કરશે એને, કે જો એને ખબર હતી હો. અત્યારે સુધી હજી સુધી હું કહું છું કે મને ખબર છે કે કોનો છે, એને ખબર છે, એની પર્સનલી આવશે એ મને ખબર છે, પણ સમૂહમાં આવી નથી શકતો. તો બધાની નિંદા કરશે કે નહીં? અંદર અંદર એ નિંદા કરશે કે નહીં? તો એનો કર્મનો વધારે થયો કે ઘટાડો થયો? છુપાવ ક્યાં હોગા इसका. પછી એકલા ભગવાન પાસે જઈને, એકલા ગુરુ પાસે જઈને રડીએ છીએ. इससे क्या होगा भाई? आपका अभिमान भगवान के पास नहीं आ रहा है और आपका अभिमान गुरु के पास भी नहीं आ रहा है. आपका अभिमान तो लोगों में आ रहा है. जहां से दोष का निराकरण हो सकता है और दोष पैदा हुआ वहीं उसका निराकरण किया जाए ना. પેલા ઉત્તમ દાદા સાંભળાવતા હતા, સંકિત વાળી બંને બહુ હતી, બહુ દેરાણી જેઠાણી હતી. હા, તો એમને બનતી નહોતો. એક ધાર્મિક હતી, તો કે ગુરુજી પાસે આવી કે મારે છે ને બધું બરાબર છે પણ એના સાથે મારે નથી બનતું, મારે છે ને, તો ભાઈ એમના સાથે તારે માફી માંગવી જોઈએ, તારે નથી બનતું. તો મહારાજજી અઘરું છે, કાંઈક બીજો રસ્તો છે? ના, બીજો રસ્તો કોઈ છે જ નહીં. તારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય તો તારે એની માફી માંગવી પડશે, એનાથી તમે દબીને રહેવું પડશે, એના નીચે રહેવું પડશે. તો કે મારે એવું સમ્યક દર્શન નથી જોઈતું. આ શરત ઉપર મારે સમ્યક દર્શન જોઈતું. માન મીઠું છે તો પછી ધર્મ ક્યાં જોઈએ છીએ? ધર્મ જોતો જ નથી.
મુમુક્ષુતાની કમી. ઓ સુખધામ અનંત સુસંત ચૈ દિન રાત્ર રહે તદ્ધ્યાન પર શાંતિ અનંત સુધામય પ્રણમો પદ તે વર્તે જય. ઓ પ્રણમો પદ તે વર્તે. બોલો મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી પરમ કૃપાળુ સદગુરુ સબ સંતન કી જય. શુદ્ધ આત્મદેવ કી જય. હું આત્મા છું, આપનો સેવક છું સૌનો. હું આત્મા છું, આપનો સેવક છું સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું સૌનો મિત્ર છું. જય સદગુરુ, જય જય.